ફેબ્રુઆરી મહિનામાં 15 દિવસ સુધી ઠંડીનો ભારે ચમકારો જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ગુજરાતની અંદર 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન. નમસ્કાર દર્શક મિત્રો, હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે ફરીથી એક વખત ફેબ્રુઆરી મહિનામાં 15 દિવસ સુધી ઠંડીનો ભારે ચમકારો જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ગુજરાતની અંદર 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન જઈ શકે એમ અંબાલાલ પટેલે કીધું છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, અંબાલાલ પટેલે શું આગાહી કરી એ પહેલાં ગુજરાતના હવામાન વિભાગે હમણાં તાજેતરમાં 3 દિવસોમાં ગરમીની આગાહી કરી છે એ વિશે જાણી લઈએ. તો ગુજરાતના હવામાન વિભાગે એમ કીધું છે કે અત્યારે પવનની ગતિ હોવાને કારણે ઠંડી છે, પરંતુ હવે આગામી 3 દિવસની અંદર ઠંડીનું પ્રમાણ ઘટી જશે અને ગરમીનું પ્રમાણ વધશે. એટલે આગામી 3 દિવસમાં તમને ગરમીનો અનુભવ થઈ શકે છે. હવે અંબાલાલ પટેલે શું કીધું છે એના વિશે વાત કરીએ. તો અંબાલાલ પટેલે એમ કીધું છે કે જાન્યુઆરી મહિનાના 26 થી 29 સુધીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે અને જાન્યુઆરીના અંતમાં હિમ વર્ષાની શક્યતા છે. વાદળો આવશે, પરંતુ આ જે જાન્યુઆરીનો અંતનો જે સમય છે એટલે 29 જાન્યુઆરીથી 30-31 સુધી એ સમયમાં ઠંડી ઘટશે એવું અંબાલાલ પટેલે કીધું છે. સાથે એમણે એમ કીધું કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બુધ અને શુક્ર પૃથ્વી તત્વની રાશિમાં આવશે, જેને કારણે ફેબ્રુઆરીથી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેને કારણે ફેબ્રુઆરીનું પહેલું સપ્તાહ અને બીજું સપ્તાહ એ 2 વીકની અંદર ગુજરાતની અંદર સવારે ને સાંજે ભારે ઠંડીનો અનુભવ જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ ઓછું થઈ શકે છે. અંબાલાલ પટેલે એમ કીધું છે કે જ્યારે આ ફેબ્રુઆરી મહિનાની અંદર વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે હિમવર્ષા થાય ત્યારે ખેડૂતોએ પિયત આપવાનું ચાલુ રાખવું એ એમના માટે હિતાવહ છે. તો દર્શક મિત્રો, અંબાલાલ પટેલે ફરીથી એક વખત ફેબ્રુઆરી મહિનામાં 15 દિવસ સુધી ઠંડી પડવાની આગાહી કરી છે. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.